यजामहें सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बंधनान् मृत्योर्मुक्षीयमामृतम्। ખરેખર વિદાય તો એ છે કેટલાય બાધાઓ કેટલી પૂજાઓ કર્યા પછી કોઈના ઘેર દીકરો જન્મતો હોય અને દીકરો ભગવાનનું વરદાન હોય અને એવો દીકરો જન્મ્યો, એને પાલન પોષણ કરી મોટો કર્યો, 50 વર્ષ સુધી જેની સેવા કરી હોય અને એ દીકરો જ્યારે આ દુનિયામાંથી વિદાય થાય ને, એ જે પિતાના હૃદય પર કેવા હથોડા પડ્યા છે એનું ઉદાહરણ કોઈ જોવું હોય તો આ રહ્યું આ બાપાનું હૃદય. એમણે જે દીકરાને વિદાય આપી હશે એ કેવી હશે. એક કવિ છે રાવજી પટેલ, પોતે કલેક્ટર હતા, ટીબી થયો અને એમનું અવસાન ટીબીમાં થયું. ફક્ત 29 કે 39 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. અને એમને એમની જે વિદાય હતી ને એ વખતે એક કાવ્ય લખી હતી. એ કાવ્યની 2 પંક્તિઓ સ્વર્ગીય જયેશભાઈ માટે હું રજૂ કરું છું. જ્યારે દિવસ આથમતો હોય, લાલચોળ કપાળ જેવું લાલચોળ થાય એવું આકાશ થયું હોય અને એ વખતે કવિ લખે છે, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી વેલો શંકારો વીરા સગને સંકોરો રેજવાળા પહેરીને ઉભા શ્વાસ રે, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, પીડે રે પાંદેલીલા ઘોડા ડૂબ્યા અલકા તરાજ, ડૂબ્યા મલકાતા કાજ રે, હણહણતી મેં સાંભળી સુવાસ રે, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી વેલ્યો શંકોરો વીરા સગને સંકોરો, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. અને એવો જે સૂરજ આથમે છે, ઉધરસ શરદી હશે ત્યારે પરિવાર પર કેટલું મોટું આપ તૂટી પડ્યું હશે, પણ એ તૂટેલા આપને જીરવી લઈને જ્યારે એમના પિતાજી અહીં છે ત્યારે આપણી શાળા વતી આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે એમનો આત્મા, દિવ્ય આત્મા જ્યાં જન્મ્યો હશે ત્યાં સરસ સુખી હશે, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરતા રહીએ છીએ. જોડે મારે બીજી વાત કરવી છે કે આ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. આપ જાણો છો એમ પૂરણ કરવાનું પંચાયત માટે પણ શક્ય નહોતું, એસએસસી માટે પણ શક્ય નહોતું અને આપણે એવું નક્કી કર્યું કે ભાઈ આ પૂરણ કરવું છે તો કરવું જ છે. તો શશિકાંતભાઈ પટેલ સાહેબે 51,000 રૂપિયા, નરેન્દ્રભાઈ એમણે 11,000, બીજા એક ગુપ્ત દાતાએ 28,000 દાન આપ્યું છે, નામ જાહેર ના કરવાની શરતે. આવા દાન અવિરત આવતા રહે છે અને અમારું કામ છે કંજૂસ બનવાનું, કરકસર કરી અને એક પૈસો આ નાનકડા ભૂલકાઓના હિતમાં કઈ રીતે વાપરવાનું એ કામ અમે કરી રહ્યા છીએ. અને મારી આખી ટીમ નવગ્રહ જેવા 9 શિક્ષક મિત્રો ભેગા મળીને આ કામ કરી રહ્યા છીએ. શાળા પ્રગતિ કરી રહી છે. આ તમને જે પેડ આપ્યું છે દીકરાઓ, એ 10માની બોર્ડની પરીક્ષામાં લઈ જવાનું છે અને 10માની જે માર્કશીટ આવે એ બતાવવા માટે આવવાનું છે. ફરીવાર જ્યારે 12માનું રિઝલ્ટ આવે એટલે આ માર્કશીટ બતાવવા આવવાનું છે. અને જ્યાં સુધી થાકી ના જવાય, જ્યાં સુધી નોકરી ના મળે ત્યાં સુધી આપણે બધાએ સરસ ભણવાનું છે, આપણી શાળાનું, આપણા વડીલોનું નામ રોશન કરવાનું છે. એવી જ શુભકામનાઓ સાથે સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આ કાર્યક્રમમાં સમય ખર્ચીને આવનારા તમામ મહેમાનોને હું શાળા વતી વંદન કરું છું, નમન કરું છું. ધન્યવાદ.